વાત કરીએ રાજકોટ ટીઆરપી આગકાંડ મામલે થયેલા સૌથી મોટા ખુલાસાની। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સૌથી મોટો ખુલાસો થયો। ભાજપના જ કોર્પોરેટરે અટકાવ્યું હતું ગેમ ઝોનનું ડિમોલેશન। ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીએ આ ધડાકો કર્યો છે। સપ્ટેમ્બર 2023માં જ્યારે આગ લાગી ત્યારે કોર્પોરેટરનો સંપર્ક કરાયો હતો। ભાજપના કોર્પોરેટરે 1.5 લાખનો તોડ કરી આ ડિમોલેશન અટકાવ્યું હતું। ઇમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા ભલામણ કરવામાં આવી હતી। અધિકારીઓએ આધિકારિક જાણકારી આપવાનો ઇનકાર કર્યો છે। આગામી સમયમાં કોર્પોરેટરોની પણ પૂછપરછ થઈ શકે છે। મહત્વનું છે કે 1 વર્ષ પહેલા જ ટીઆરપી ગેમ ઝોનનું બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી, જોકે તો પણ ગેમ ઝોન દુર્ઘટનાના દિવસ સુધી ચાલી રહ્યો હતો। તો હવે તપાસ એક બાદ એક જેમ થઈ રહી છે। ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે। ભાજપના જ કોર્પોરેટરે અટકાવ્યું હતું ગેમ ઝોનનું ડિમોલેશન। તેવો આક્ષેપ કર્યો છે યુવરાજ સોલંકીએ, જેનું કહેવું છે કે જ્યારે સપ્ટેમ્બર 2023માં આ ગેમ ઝોનમાં આગ લાગી હતી ત્યારે તેને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી, જોકે ડિમોલેશન અટકાવવા માટે ગેમ ઝોનના સંચાલકો દ્વારા ત્યાંના સ્થાનિક કોર્પોરેટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક કોર્પોરેટરે આ ડિમોલેશન અટકાવી રાખ્યું હતું। ડિમોલેશન અટકાવ્યું કેવી રીતે? તો 1.5 લાખ રૂપિયાની લાંચ લઈને। યુવરાજસિંહનું કહેવું છે કે તેમની પાસેથી કોર્પોરેટરે 1.5 લાખ રૂપિયા લીધા હતા અને ત્યારબાદ આ ડિમોલેશન અટકાવવામાં આવ્યું હતું। કોણ છે આ કોર્પોરેટર જેણે 1.5 લાખ રૂપિયામાં જિંદગીઓ વેચી અને મોત ખરીદ્યું છે? 27 લોકોના મોત પાછળ આ કોર્પોરેટર પણ જવાબદાર છે। જો આ બાબત સાચી થશે તો હાલ આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ હવે તપાસોનો ધમધમાટ કોર્પોરેટરની પૂછપરછ સુધી પણ પહોંચી શકે છે। સપ્ટેમ્બર 2023માં જ્યારે આગ લાગી ત્યારે આ પ્રકારની ઘટના સામે આવી હતી અને હવે જ્યારે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે આ મામલે, ત્યારે કોર્ટમાં સુનાવણી દરમિયાન હાલ જે યુવરાજસિંહ સોલંકીએ આક્ષેપ કર્યા છે તેના પર પણ ધ્યાન ધરવામાં આવશે। કોર્પોરેટરે પણ 1.5 લાખ રૂપિયાની લાંચ લઈને ગેરકાયદે કામને કાયદેસર ઠેરવી દીધું હતું। જો ડિમોલેશન કરી દેવામાં આવ્યું હોત સમયસર તો આ પ્રકારની ઘટના અંજામ ન પામત। ત્યારે આ પ્રકારના જે લાંચિયા તત્વો છે તેના પર પણ લગામ લગાવવાની ચોક્કસથી જરૂર છે। તેમના પર પણ મોટી કાર્યવાહીની ચોક્કસથી જરૂર છે, કારણ કે સપ્ટેમ્બરમાં જે આગ લાગી હતી ગેમ ઝોનમાં ત્યારે જ જો તેને અટકાવી દેવામાં આવ્યું હોત કે તેનું ડિમોલેશન કરી દેવામાં આવ્યું હોત તો અત્યારે આટલી મોટી દુર્ઘટના ન સર્જાત। ઉલ્લેખનીય છે કે આ મામલે હાઈકોર્ટે પણ ફટકાર લગાવી છે। હાઈકોર્ટે મહાનગરપાલિકા પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે અત્યાર સુધી જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં શા માટે મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ નથી કરાયા? તો ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીએ ખૂબ જ મોટો ધડાકો કર્યો છે અને હવે તેની પરથી ફરી એકવાર જે સત્તાધીશો છે તે શંકાના ઘેરામાં આવી ગયા છે, કારણ કે પહેલાથી જે પ્રકારે આગની ઘટના સામે આવી હતી માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવ્યો હતો તે મામલે સવાલો થઈ રહ્યા હતા અને હવે જ્યારે આરોપીઓમાંના મુખ્ય આરોપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં આગ લાગી ત્યારે લાંચ આપીને અમે ડિમોલેશન થતા અટકાવ્યું હતું, તો શું લાંચ લેવામાં કોર્પોરેટર અગ્રેસર હતા? કોણ કોણ અન્ય શામેલ છે આ લાંચીય અધિકારીઓમાં તે મુદ્દે પણ તપાસ થવી જોઈએ। આ મામલાને શા માટે અનદેખો કરવામાં આવ્યો? શા માટે કોઈના સુધી આ વાત પહોંચી નહીં કે પછી પહોંચી હોવા છતાં પણ આંખ આડા કાન કરવામાં આવ્યા, જેના કારણે આટલા માસૂમોનો ભોગ લેવાયો છે? આજે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પણ અનેક મુદ્દાઓ ઉઠ્યા છે। ત્યારબાદ યુવરાજસિંહ સોલંકીના ખુલાસાથી યુવરાજસિંહ સોલંકીના આક્ષેપથી હવે ફરી એકવાર તંત્રમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે। કોર્પોરેટર પર સીધા જ આક્ષેપ। ક્યાં સુધી પહોંચતી હતી આ લાંચ? માત્ર કોર્પોરેટર સામેલ હતા કે પછી ઉપર સુધી આ લાંચ પહોંચાડવામાં આવતી હતી? કોણ એવું હતું કે જે ગેરકાયદે બાંધકામને કાયદેસર ઠેરવી માત્ર પૈસાથી કામ ચલાવતું હતું? કયા કયા અધિકારીઓ તેમાં સંડોવાયેલા છે? યુવરાજસિંહ સોલંકીએ માત્ર એક કોર્પોરેટરનું નામ લીધું છે, પરંતુ અન્ય અધિકારીઓ પણ તેમાં સામેલ હતા। કોણે કોણે લાંચ લીધી છે? કોર્પોરેટરે લીધેલી લાંચ ક્યાં સુધી પહોંચી હતી? આ તમામ બાબતે તપાસ થવી જરૂરી છે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલામાં કોર્પોરેટર નીતિન રામાણીનું નામ ચર્ચામાં આવ્યું છે। નીતિન રામાણીએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી છે અને પોતાની સંડોવણી હોવાનો નીતિન રામાણીએ ઇનકાર કર્યો છે।